जननी वैष्णवजन तो तेने कहिए संगतीने कृष्ण त्यागी परस्ते जेने नाथ जीवा थकीय सत्य न बोले जीवा थकीय सत्य न बोले परधन न जाए हाथ रे वैष्णव जन तो तेने कहिए दीन परारी जाने सकल तीरथ जेना मन मारे वैष्णव जन तो तेने कहिए दीन परारी जाने वण लोभीने कपट रहित छे काम क्रोधनी બસ એક તો આજ આયા હોવાનું મુનાકા કહીએ ના બરોબર છે આયા તો ખરા ભાઈ ની સટકે ને はい。
છે ને તમારે બોલો 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 બોલો. અમારે નાના નાના છોકરા મૂકીને અમે ઘરે આવીએ છીએ. અમારા છોકરા કહે છે કે મમ્મી તું ક્યાં જાઉં છું, પણ હવે અમારે શું કરવાનું બોલો, હવે તમે જ કહો. હવે અમને આજે હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા 27 દિવસ કાયમી વ્યાયામની વધતી થાય એ માટે અમે 27 દિવસની સંઘર્ષ કરી. આજના દિવસે હનુમાન જયંતિ નિમિત્તે અમે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે સરકારશ્રી અમારી માંગણીઓનો સ્વીકાર કરે અને સુરત અમારો નિવેડો આવે એ હનુમાન દાદાને પ્રાર્થના કરી છે. અને અમે એક રામધૂન અમે સાથે બધા રામધૂન શ્રી રામ જય રામ જય જય રામ 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 લક્ષ્મીપતિ રાઘવ રાજા પતિ નમાવન સીતારામ. મમ્મી ભેગી આવી છું કે મમ્મી જોડે આવ્યા છો? મમ્મીને નોકરી જલ્દી આપો કે દાદા. હા તો આપણે રજૂઆત કરીશું ને, આપણે કુબેર સાહેબ ને, મંત્રી સાહેબ ને, હા જલ્દી સીએમ દાદા ને જલ્દી. આપણે દીદી આવી છે જોડે કે મમ્મી જોડે. દીદી આવી છે. ઓકે સારું. હા અરે મારું છે બેન. હા રમા લઈ લઈએ રમા. બત્રીસ આ દેવો કેમ લીધું બધા દેવો? ભારત માતા કી જય. ભારત માતા કી જય. લડેંગે 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 જય અંબે જય અંબે જય અંબે. ભરતી કરો ભરતી કરો ભરતી કરો ભરતી કરો ભરતી કરો. આજે તો તમને પકડી લીધા હે પોલીસ વાળાએ. બીજી વાર પકડ્યા ને તમને? હે ક્યાં જવું છે તમારે? કોના ઘરે જવાનું છે? મામાના ઘરે જવાનું છે. आओ चालू हम लोग.
તમારી? માંગણી છે હા, બોલો 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 બોલો. હા આજે અમારે 27 દિવસથી ધરણા પર બેઠા છીએ, પણ હવે શું કરવાનું? આ સરકાર અમારી સામું જોતું નથી, કંઈ ન્યાય નથી આપતી. ક્યાં સુધી અમારે અહીંયા બેસી રહેવાનું? અમારે નાના નાના છોકરા મૂકીને અમે ઘરે આવીએ છીએ. અમારા છોકરા કહે છે કે મમ્મી તું ક્યાં જાઉં છું? પણ હવે અમારે શું કરવાનું? બોલો, હવે તમે જ કહો. હવે અમને આ સરકાર ક્યારે નહીં આપશે? કેટલામો દિવસ છે આજે? આજે 27મો દિવસ છે અમારો. આજે સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો છે તમને? ના, અમને કોઈ જવાબ આપવા નથી આવ્યો. અને હવે એટલી જ અમે માંગ કરીએ છીએ સરકાર જોડે કે બસ અમારી કાયમી ભરતી કરે. અમારી વીરોની બસ એક માંગ છે કે અમારી કાયમી ભરતી કરે. શું માંગ છે તમારી? આ બાજુ છે થોડું. અમારી બસ એક જ માંગ છે કે અમને કાયમી નોકરીમાં લઈ લે સરકાર. કેટલા દિવસથી આંદોલન કરી રહ્યા છો? અમે 26-27 દિવસથી અત્યારે આંદોલન કરી રહ્યા છીએ. અમે બસ એક જ માંગ છે કે અમારી સરકાર કાયમી ભરતી કરી દે, અમને બહુ હેરાન ના કરે. અમે બહુ હેરાન થઈએ છીએ તાપમાં, આટલી ગરમીમાં. અમે ઘરે છોકરા નાના મૂકીને આવીએ છીએ. અમારે એક જ બારોબાર ના માંગ છે કે સરકારી કાયમી નોકરીમાં અમને લઈ લે. ઓકે, ચાલો. ગાડી કાઢા તૈયારી. હે? હાલો બેન, હાલો ચલો. નમસ્કાર મિત્રો, હું છું વિશાલ મેતિયા, બનાસકાંઠાથી. આજે ગાંધીનગરની અંદર વ્યાયામ શિક્ષકોની જે લડત ચાલુ છે, જેમાં આજે 29મો દિવસ ચાલુ છે, જે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની અંદર જે આજે કહી શકાય કે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, 134મી, જે એમને આ બંધારણની અંદર જોગવાઈ આપી છે કે લડત એક તમારો જન્મસિદ્ધ અધિકાર છે, જે અમારા વ્યાયામ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ એક દિવસ ગણાય, જે બાબા સાહેબ આંબેડકરે આપેલ છે. અને આજે જ એમના જન્મ દિવસની સાથે સાથે અમારું આંદોલન પણ યથાવત છે, જે બાબા સાહેબે કહ્યું છે કે માનવ જે પોતાના લડત માટે આંદોલન કરી શકે છે, માટે આજે એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને એ મહામાનવ જે સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે, અને એ અમારા પર બહુ ઋણી છે. એમને કોઈ પરિકૃત મતલબ કે કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ સમુદાય માટે કાર્ય નથી કર્યા. એમને તો દરેક ભારતીય માટે કામ કરે છે અને એમના પ્રયત્નો અથાગ રહ્યા છે. બાબા સાહેબને જેટલું બોલીએ એટલું ઓછું પડે, કારણ કે બાબા સાહેબે જે કર્યું છે એ આપણા દેશ માટે બહુ બહુ અને બહુ ધન્યવાદના પાત્ર છે. માટે આજે હું બાબા સાહેબની જય બોલાવીશ. બાબા સાહેબ કી જય, કી જય, બાબા સાહેબ કી જય. જય હિન્દ, જય ભારત. કેમ અહીં આવ્યા છો? હે, કોની જોડેથી નોકરી લેવાની? દાદાને શું કહેવા માંગો તમે? તમે અહીંયા કેમ આવ્યા છો? હા, ડિટેન થઈ છું કે હું ડિટેન મમ્મી ભેગી ડિટેન થઈ છું આજે. બોલો. હા, નમસ્કાર. આજે અમારો 29મો દિવસ છે વ્યાયામ શિક્ષકોનો કાયમી લડત માટેનો. કે અમારો એક જ પ્રશ્ન છે કે અમને કાયમી વ્યાયામ શિક્ષકોની સરકાર દ્વારા ભરતી કરવામાં આવે. આ નવી શિક્ષણ નીતિ છે, એની અંદર ક્લિયર અમારું અંદર લખવામાં આવેલું છે કે રમતગમત એક ખાલી મેદાન સુધી સીમિત નથી, પણ એક વિષયનો ભાગ છે. પોતે મોદી સાહેબે એવું કીધું છે અને નવી શિક્ષણ નીતિમાં પણ લખવામાં આવ્યું છે. તો સરકારશ્રીને અમારે બધા વ્યાયામવીરો થકી બે હાથ જોડી વિનંતી છે કે તમે અમારો જલ્દીથી જલ્દી યોગ્ય નિર્ણય લાવો, એવી અમે